વાગ્યા 6:30. ગુડ મોર્નિંગ ડાયરાને મુરલીધર. જય શ્રી કૃષ્ણ. જો બી હું ગઈ લીધી બેખીલા વારી એવી ફૂલ કર્યો સા ઠાંબી છે સા પીવા આવી ચા વાહિંદા કરે કાં તો કુંડી પર લે પણ માલ લે પાઈ લે હું ને પછી વાહિંદા નાખ્યો. હલો ચા પીવા મીઠા જો પી લીધો પાછો બનાવીને બેકા ને હવે મારે ગરમ પાણી થઈ ગયું નાવું છે નાઈ ફૂટ દેવા કરી પછી મેથીવાળા પરોઠા બનાવવા હાંજી નહોતી મેથી સુધારી પછી મેથીવાળા પરોઠા બનાવી પછી તમને બોલાવી. કશું વાંધો નહીં. મેથી ઓછી નાખજો. હા એ તો ઓછી નાખે. પરોઠા બનાવી નાખો. ચા પરોઠા દહીં પરોઠા સાંજ પરોઠા આપણે નથી ખાવા. દહીં પરોઠા હાલો રોડી લઈશું. સવારના સા પીતા હોય કાંઈ અહીં દહીં પરોઠા દહીં પરોઠા લીલી ડુંગળી એને મજા આવે. અચ્છા તો ઉપાડ્યા ભાઈ ડુંગળી છે એને ચા પી લઈ. હાલો આપણે પીવું ને હજુ વાહિંદા બાકી હોય. કુંડી પર લઈ ભીહું ફેરવી લઈ પાઈ લઈ નાખી લઈ પછી વાહિંદા નાખી દઈ. એટલે હું પછી સામગ્રીમાં શું કરવાનું છે સામગ્રીમાં બતાવશું આગળ બતાવશે હું કરવાનું છે. જીરું ભેરું કરવાનું છે કાંદા મેં કરું ખરું દહીં ગેરવા સારું હાલો પી લ્યો ચા. જો કે હે ને મેં જીરું ઉકાળ્યું હે આગતરું તો 1.5 વીઘાનું ઉકાળ્યું 1.5 વીઘાનું એ ભેગું કરીને કાઢવાનું છે. હા 10-11 વાગે ફેરું કરશું ઉકળી આવશે બપોર પછી લખું પછી કાઢી લે. પછી આખી તો એને પછી કાઢી લેવું. પહેલાં તો હવે જરા માલનું કરી લઈ. હા હાલે હાલો ભાઈ જા હવાર જો હીરા છે આવી બાપ દીકરી હીરા લે નોકરી કે હું કરતી જાઉં સુંદરમાં ફેર ખાતી છે તો સાન થઈ જાય. હારા બેના અસર હા તમારે કંઈ આવો હું પરોઠા ભેરું ખા દહીં ડુંગળી ચા એ ખવાય લો પછી દહીં ખાઈ લઈ દીકરી ઉઠી ગઈ. હાલો ભાઈ વાગ્યા 10:30 ને આપણે હે ને હવે જીરું ભેગું કરવાનું છે. જેવા ઝાકડા ભર લેવાનું છે. હાલો જીરું ફેરું ભરવા. હા અમારે ત્યાં હવે છે ને પાડોશી ફૂકણી આવી છે હવે જરીક જાય અને આ જીરું ભેગું કરી લઈ પછી આમાંથી ને સીધું નાખ દઉં. હાલો હવે છે ને ભાત નથી લગાડ્યું એટલે કરી નાખ. હાલો ભાઈ વાગ્યા છે 12 અને ફાઇનલી જીરું અમે હારી લીધું જીરું ભેગું કરી લીધું છે. જય ઝાકડો છે ને ભર લીધો જાય એટલે થયું છે. અને ફૂકણી વાળો હે ને ક્યાંક બાજરો કાઢવા ગયો હે. પાડોશમાં હતા ને ત્યાંથી બીજા બાજરો પાડોશમાં જ કાઢવા ગયો હોય. તે બાજરો કાઢીને પછી અહીં આવશે હા પછી હજી એમાં સૈણા ફેરવવાના આવી ફેરવીએ ને પછી જીરું કાઢ્યું તો જો ઘેરે કોઈક મહેમાન આવ્યું હે તે મામા આપણી ફૂઈ બૈરકા હાલો ત્યાં હું મામાને કહી તમે જાઓ અમે આવીએ એટલું ફેરું કરી લઈ તે ગયા હે ને હવે કોણ મહેમાનતા હોય તો હવે હે ને ટ્રેક્ટરમાં રાખી દઈ ને પછી આપણે જઈએ હવે ઘેરે. હા હાલો હવે હે ને અમે ઘરે જઈએ કારણ હે ને આપણે હે ને જીરું કાઢવાનું છે. તો ગોપાલભાઈ આવી ગયા હે ફૂકણી લઈને તો આકણી હે ને ટ્રેક્ટરનો અહીં ઠાઠણ મારી દે હું ને હે ને ચા પાણી પી લઈ. ચા પાણી પી ને પછી જીરું કાઢી. હાલો એટલે ફૂકણી આવી જાય અને અમારી દીકરાનો પૂરી ગાળો કરી દીધો. આવું થાય જીરું તો ચોખ્ખું મારી આવે ચોખ્ખું ફૂલ હો. અને કાઢું બાપુ એવું
હાલો ભાઈ વાગ્યા છે 5 અને ફાઇનલી હે ને અમારું જીરું નીકળી ગયું છે. નીકળી ગયો કેટલું થયું ને એ પછી કે હું કાલનું એટલે એમ કે ખબર હટાણે તો પકતું પકતું કર્યું કરાલ ખબર પડ્યું ના હે. પડે 1.5 વીઘાનું હતું હા કાઢી લીધું હે આમ અસલ ચોખ્ખું નીકળ્યું હે ચોખ્ખું ફૂલ અસલ હે વરિયાળી છે. હરિયાળી એમ નહીં આમ હા. ડાખરી કે ઈ દાખરી કે ઈ કઈ છે ઉતા ને લીલું હોય હમ. તો જો જીરું કાઢી લીધું અને જીરું કાઢી લીધું ને 5 વાગી ગયા છે અમારે ભીહું બધી પાવ્યું છે પછી માલને દોવા પાવર્યું ભરાવ્યું પછી માલને દોવા છે એટલે હવે હે ને ફટાફટ ભીહું પાઈ ફટાફટ કરી નાખી પછી ત્યાં સુધી વિડીયો વસાર ના કઈ કોઈની જો ઉતરીએ નહીં. વહેલું હે ને બધું હા. જે કે વાવ લઈ દેખલો અહીંયા હે તો ઈ વાવલી ગઈ. હા, બાકી હાલો અમે હવે હે ને માલનું કરી કરી લઈએ. લઈ હાલો ભાઈ વાગ્યા હે 9 અને આપણે હે ને દૂધ દઈને આવતા જ્યાં હું ગયો તો એમાં જમવા પરહાદી હતી અમદાવાદની તો જમવા મારે જવાનું હતું તો જમવા ગયો તો અમે અમે આવતો રહ્યો. જમી લીધું મીન ખોઈ ને માલને નાખી દીધું એક ભાર્યું ભરી આવ્યું ને થોડીક પાવરિયું ભર્યું ઘરની ગુણી ને કપાસિયાની ગુણી લઈ દ્યો હા એક પાવરી ભરી લઈને ભાલો કેનિયા કરી આવું હા ખાઈ પીને ભાડા કરી લીધા હે એટલે જ માલને ભરી નાખી લીધી હે. દીધું. 2 ભરવાની હે 2 ભરવાની હે હવે ગુણી હું 2 લઈ દઉં હા ખાણ કપાસિયાની તો ભરી દઈએ હવે સવારે સીધા દોવાના ભરીએ. હા અને બાપા ગયા છે જામનગર જીરું આજ લઈને બોણી કરવાની છે જીરાની હા તો કાલે હવે હે જોજો વિડીયો. હા ઈ જો કે ન્યાના તો ફોટા જ આવશે. હું જઈશ જામજોધપુર ત્યાં બોણી કરવાની છે તો ત્યાંનો વિડીયો હું ઉતારીને મોકલીશ આમાં મૂકી તો કાલે તમે જોજો. એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરી હા વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.